તરફ આગળ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે પુરુષ અને મહિલાની સાથે સાથે ત્રીજી જાતિના જે લોકો છે મતદાર છે તે પણ મતદાન મથક પર પહોંચી રહ્યા છે અને તેઓ પણ અપીલ કરી રહ્યા છે કે જે કોઈ પણ વ્યક્તિ જનપ્રતિનિધિ બને તે અહીંયા જે સ્થાનિક લોકોના જે પ્રશ્નો છે તેને વાચા આપે। અત્યાર સુધી 39.25% ત્યાં મતદાન થયું છે અને ત્યાં ઓછા મતદાનથી રાજકીય પક્ષોની જે ચિંતા છે તેમાં ખાસ વધારો થયો છે। આજે તમે મતદાન કર્યું છે, શા માટે કર્યું છે? પંચાયત બધું કામ સારું થાય એના માટે મતદાન કર્યું છે। અમારે કામ તો વિકાસમાં આવું છે કે બધું આ બધું મોટો એક કંઈ ડેમ બને, એવું કંઈ પાણીનું રોકાણ થાય એવું કંઈ સારું કરો। બહુ તકલીફ છે આ બાજુ। મેં મતદાન એટલા માટે કર્યું છે કે હું ભારત દેશનું વતની છું અને મારો ફરજ છે કે વોટ આપવો જ જોઈએ મારે। અમારા નગરપાલિકામાં આ બધું ચાલી રહ્યું છે, સારું ચાલે છે, વ્યવસ્થા બધી સારી છે ને અમે ખુશ છે એનાથી બધી એમ। આ બધું વ્યવસ્થાથી પ્રમાણે જેમ મારી ઉંમર પ્રમાણે બી મારે આવવું પડ્યું છે। આ દેખાતું નથી, ચલાતું બી નથી, છતાં પણ મેં આવા વોટ કાપવા આવ્યો છું। સમજી વિચારીને મારો કિંમતી મત આપ્યો છે કે 5 વર્ષ મારા 7 નંબર વોર્ડમાં કામ કરે, બધા ગરીબોને અમને સહકાર મળી રહે એના માટે સમજી વિચારીને આપ્યો છે। એવું છે કે બધાને કોઈને તકલીફ ના પડવી જોઈએ। ફળિયામાં બધાને અમુક જે લાભ બધા મળે છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।